કોસળના સરપંચ સહિત ઘર ઉપર જીવલેણ હુમલો, સરપંચ સહિત 3 જણ સારવાર અર્થે ખસેડાયા। વાહનોમાં સવાર થઈ આવેલા હુમલાખોરોએ ઘર ઉપર પથ્થરમારો કરી મહિલા અને યુવતી અને વૃદ્ધોને માર માર્યો। વિકલાંગના પાર્લર પર તોડફોડ કરી 2 કાર, 1 ટ્રેક્ટર, 1 ટુ વ્હીલર પર કરી તોડફોડમાં ચકલાના માળા ઘર પણ તોડી પડાતા પંખીડા પણ 2 ઘર નિરાધાર બન્યા। પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। બાબર તાલુકાના ઘોસણ ગામે સરપંચ સહિત તેમના ઘર ઉપર ગામના જ કેટલાક ઇસમો વાહનોમાં સવારથી હુમલો કર્યો। ઘરે હાજર મહિલા અને યુવતીઓ તથા વૃદ્ધો પર હુમલાખોરો દ્વારા ચલાવેલ પથ્થરમારાથી ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે સરપંચ તેજાજી તથા અન્ય સરપંચના કુટુંબીઓ પર કેટલાક ઇસમોએ હુમલો કરતા 3 જણ વધુ ઇજા થતા સારવાર માટે ધારપુર હોસ્પિટલે લઈ જવાયા। ઘોસણ ગામે છેલ્લા 3 દિવસથી પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો। કાર્યક્રમના અંતિમ દિવસે એક જ સમાજ ઇસમોએ હુમલો કરતા હુમલામાં 8 થી 9 જણને ઓછી વધતી ઇજા થવા પામી, જેમાં 3 જણને વધુ ઇજા થતા વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલે રિફર કરાયા હતા। હુમલાખોરોએ બહાર પાર્ક કરેલ 2 કાર, 1 ટ્રેક્ટર અને 1 ટુ વ્હીલરને નિશાન બનાવી તોડફોડ કરી નુકસાન કર્યું હતું। બંને હાથે વિકલાંગ પેટીઓ રડતા એક યુવકના પાર્લર ઉપર તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું। તોડફોડ દરમિયાન ચકલીઓ માટેના ઘર અને માળા પણ તોડી નાખેલ જોવા મળ્યા। ઘટના બાબતે બાબર પોલીસ સ્ટેશને જાણ થતાં પીએસઆઈ સોનારા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ફરિયાદ નોંધાતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ એમબી ઠક્કર, બાબર। મારું નામ ઠાકોર હિતલબેન રણછોડભાઈ, ગામ ગોસળ। અમારા ગામમાં 3 દિવસ પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું હતું। એમણે ધારવણી બાબતે અમારા પર બબાલ કરી હતી, છતાં પણ અમે શાંતિ જાળી, અમને કશું પણ કીધું નહોતું। બીજા દિવસે મારા બા રામાપીરના મંદિરનો હિસાબ આપવા જતા હતા। 6,21,000 જેટલી રોકડ રકમ હતી। એ બે ટ્રેક્ટર, 1 ઇકો અને 1 ડાલો આવ્યો તો જોઈ અને મારા બા ગાડી મૂકી અને ભાગી ગયા। 3 દિવસે 3 જણાએ આવી અને એમને હુમલો કર્યો અને હાથ પગ અને ફ્રેક્ચર કર્યું। પછી અમે અમારા છોકરાઓને ઘરમાં પૂરીને રાખેલા અને અમે બેન દીકરીઓ શું કરી, અમે આવતા પહેલાં કપડાં ફાડાવી નાખ્યા અને પથ્થરમાર કર્યો। 2 ગાડીઓ, 1 ટ્રેક્ટર, 2 દુકાનો તોડી, 1 એક્ટિવા તોડી નાખેલી અને પછી બૈરાઓને માર્યા અને તેજાભાઈ સરપંચ, શ્રવણભાઈ અને ગાડાભાઈ 3 જણા પાટણ ધારપુર હોસ્પિટલમાં દવાખાને એડમિટ છે। અને પછી પોલીસ આવી અને એમણે બધું સમાધાન કર્યું।